હેલો ફ્રેન્ડ્સ, આપની શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ઓકે, તો આપણે છેલ્લા પીરિયડમાં પાઠ 15 વિશે ભણી ગયા. કેટલાક મુદ્દા એમાં જોયા. તો ભારતની જે નદીઓ વિશે છે એ આપણે માહિતી મેળવી. ભારતના નકશાના માધ્યમથી હિમાલયમાંથી નીકળતી નદીઓનો પ્રવાહ કઈ દિશા તરફ છે, કોને મળે છે, બરાબર? તો કે દક્ષિણ પૂર્વ તરફનો છે અને બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓ, જે કર્કવૃત્તિ દક્ષિણનો ભાગ છે, જે દ્વીપકલ્પ આપણે તરીકે ઓળખીએ છીએ, તેમાંથી મોટા ભાગની નદીઓ નર્મદા અને તાપી સિવાયની કે પશ્ચિમથી પૂર્વ તરફ વહાવ છે અને બંગાળાની ખાડીને મળે છે. નર્મદા અને તાપી નો જે પ્રવાહ છે એ પશ્ચિમ તરફનો છે અને અરબ સાગરને મળે છે. તો હિમાલયની નદીઓમાં આપણે સિંધુ નદી વિશે, ગંગા નદી વિશે અને બ્રહ્મપુત્ર નદી વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે દ્વીપકલ્પીય નદીઓની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે જોયું નર્મદા બેસિન એટલે કે નર્મદા નદી વિશે, તાપી બેસિન વિશે, ગોદાવરી બેસિન વિશે, મહાનદી બેસિન વિશે, કૃષ્ણા બેસિન વિશે, કાવેરી બેસિન વિશે આપણે માહિતી જોઈ હતી. કયા નદીઓ એનું ઉદ્ગમ સ્થાન છે, ક્યાંથી કયા રાજ્યમાંથી એ પસાર થાય છે, કેટલી એની લંબાઈ છે, બરાબર છે, અને કોને એ મળે છે, એટલે કે એનો પ્રવાહ કઈ દિશા તરફનો છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરી. ત્યાર પછી આપણે હવે જોઈએ સરોવરો. તો અહીંયા જાણવા માટે માહિતી આપી છે કે પૃથ્વીની સપાટી પર આશરે 71% પાણી આવેલું છે, જલાવરણ છે. એમાંથી 97% જળ ખારું છે. માત્ર 3% જળ પીવા લાયક છે, એટલે કે પેયજળ તરીકે આપણે ઉપલબ્ધ છે, જેનો આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ. તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે. તો આપણે આ પાઠની શરૂઆતમાં જ કે જળ એ જીવન છે વગેરે જેવા સેન્ટેન્સ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યા હશે, જોયા હશે, વાંચ્યા હશે. તો વિદ્યાર્થી મિત્રો, પાણી એક ખૂબ જ જીવવા માટેની અગત્યની બાબત છે. આપણે જોયું કે પૃથ્વી ઉપર સૌથી વધારે પાણીનો જથ્થો છે, 71%, પરંતુ 97% જળ ખારું છે, જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી. માત્ર 3% જે પીવાલાયક જળ છે, જેનો આપણે ઉપયોગ જીવવા માટે કરી શકીએ. જેમાંનો ચોથો ભાગ જે છે પાણીનો પીવાલાયક જળ તેનો ચોથો ભાગ બરફના રૂપમાં છે, એટલે કે બરફથી બરફ બનેલો છે, બરાબર છે, છવાયેલો છે. આગળ વધીએ, આપણે જોઈએ સરોવરો વિશે માહિતી મળે કે ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. તો આપણે ભારતના નકશાની અંદર નદીઓની સાથે સાથે કેટલાક સરોવરો વિશે પણ આપણે માહિતી જોઈ હતી આગલા પીરિયડમાં. ઓકે, તો ભારતમાં નાના મોટા ઘણા બધા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. તો પીવાલાયક જે મીઠા પાણીના સરોવરો છે એ હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. મોટા ભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે, પછી સૂકી ઋતુ આવે એટલે ચોમાસા પછીની ઋતુ શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વળે છે. કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરોની રચના હિમ નદીથી થયેલી છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે. અંતસ્થ નદીઓ કોને કહેવાય તેની આપણે જાણકારી મેળવી લઈએ. અંતસ્થ નદીઓ એટલે કે જે કોઈ સમુદ્ર સાગરને મળતી નથી, કોઈક રણ વિસ્તારમાં સમાઈ જાય છે, તેને અંતસ્થ નદીઓ કહેવાય છે. ત્યારબાદ આપણે આગળ જોયું કે કેટલાક સરોવરો પવન,
નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયા છે. તો નદીઓનું જે જળ છે એ કોઈ ક્ષેત્રમાં ભરાય છે અને જેના કારણે સરોવર નિર્માણ થાય છે. પવનના કારણે પણ કેટલીક જગ્યાએ જે ઉપરની માટી ખસી જતા જે ખાડો હોય છે અને એમાં વરસાદથી પાણી ભરાઈ રહે છે એના કારણે સરોવર નિર્માણ થાય છે. માનવ પ્રવૃત્તિના કારણે એટલે કે માનવ કોઈ ખોદકામ કરે છે અને જેના કારણે મોટો ઊંડો લાંબા અંતર સુધીનો એવો ગર્ત ખાડો પડે છે અને એ ભરાય છે અને સરોવર રચાય છે. એટલે કે પવન, નદીઓ અને માનવ પ્રવૃત્તિને કારણે આવા સરોવરો કેટલાક નિર્માણ પામે. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાયેલા હોય છે. ઘોડાની નાળ એટલે અંગ્રેજી યુ આકારની, બરાબર. નાળ વિશે તમને ખ્યાલ છે જ કે ઘોડાના પગમાં લગાવવામાં આવતું જે લોખંડનું યુ આકારનું જે હોય છે જેને આપણે ઘોડાની નાળ કહીએ છીએ. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવરો રચાય છે. તો લઘુન પ્રકારના જે સરોવરો છે એ શેનાથી રચાય છે? તો કે સમુદ્રની ભરતીના કારણે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ઉલટાવીને પ્રશ્ન પણ પૂછી શકાય. ચિલ્કા છે, કોલેરું છે અને પુલિકટ આ પ્રકારના સરોવરોનું ઉત્તમ ઉદાહરણ છે. કે લેગુન પ્રકારના જે સરોવરો છે એ કયા કયા છે? ચિલ્કા છે, કોલેરું અને પુલિકટ. તો આ લેગુન પ્રકારના સરોવરો છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે. તો આ ખાસ યાદ રાખજો કે રાજસ્થાનમાં આવેલું જે સાંભર સરોવર છે એ ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં આવે છે. બરાબર છે. તો કયા સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે? તો કે સાંભર સરોવર. ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાન. મીઠા પાણીના સરોવરો હિમાલયના ક્ષેત્રમાં છે જે હિમ નદી દ્વારા નિર્માણ પામેલા છે. જે તે સમયે હિન્દ નદીના ગર્તમાં પાણી ભરાવાથી સરોવરો રચાયા. હિમ નદીનો બરફ પીગળી જતાં સુંદર સરોવરો બન્યા અને કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બળાપા વગેરે જેવા સરોવરો આ ક્ષેત્રોમાં જ આવેલા છે, જોવા મળે છે. હવે જોઈએ સરોવર કોને કહેવાય, કેવી રીતે નિર્માણ પામે છે એ વિગત આપણે જોઈ. હવે સરોવરોની ઉપયોગિતા કે સરોવર આપણને કેવી રીતે ઉપયોગી થઈ પડે છે? તો કે સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરોમાંથી પણ ઉદ્ભવે છે. એ સરોવરમાંથી જ કોઈ નદીનું ઉદ્ગમ સ્થાન હોય છે. જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે, એટલે કે જળનો સંગ્રહ કરી શકાય છે. અને સંચિત કરેલા જળનો એટલે કે સાચવી રાખેલા જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે થાય છે. પીવા માટે થાય છે, ખેતી માટે પણ થાય છે, સિંચાઈ માટે. સરોવરોમાં સંગ્રહ કરાયેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. બરાબર. તો આપણે આજવા સરોવર કહીએ છીએ તો આજવાનું આપણે પાણી પીવા માટે આપણને ઉપયોગી થઈ પડે છે. તો આપણા માટે એ સરોવરની ઉપયોગિતા છે. બરાબર. તો સરોવરોમાં સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ જ્યારે વરસાદ નથી પડતો તો તેવા સમયે એ સરોવરનો ઉપયોગ આપણે એમાં રહેલું જે પાણી છે એનો પીવા માટે કે સિંચાઈ માટે બંને રીતે કરી શકીએ છીએ. એટલે કે દુષ્કાળ વખતે પણ આપણને એ ઉપયોગી બને છે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સૈરગાહ તરીકે વિકસિત થયા છે, એટલે કે ફરવા માટે. બરાબર છે. કે રમણીય છે, સુંદર હોય છે, કુદરતી કે ઝાડ, ફૂલ વિવિધ રંગના અને જળ. તો આવી કુદરતી જે સંપત્તિ છે, બરાબર છે, તો એ જોવા જવા માટેની દરેક માનવીની ઈચ્છા હોય અને ત્યાં જાય તો શાંતિ અનુભવાય. એટલે કે સૈરગાહ એટલે કે ફરવા માટે એ વિકસિત થયા છે. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસના સ્થળો તરીકે પણ મહત્વના બની રહ્યા છે. કે આગળ વાત કરીએ કે ફરવા લાયક તો છે, જેની સાથે સાથે મત્સ્ય પ્રવૃત્તિ એટલે કે માછલાઓનો ઉછેર તળાવ એટલે કે સરોવરોની અંદર કરવામાં આવે છે. નદીઓનું આર્થિક મહત્વ.
હવે આપણે જોઈએ સરોવર પછી નદીઓનું આર્થિક મહત્વ કે નદીઓ આપણને આર્થિક રીતે કઈ રીતે ઉપયોગી છે. તો કે માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્વ સૌથી વધારે રહ્યું છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે કે આપણે રોજબરોજની જીવનમાં રોજિંદા જીવનમાં પાણીના ઉપયોગ વિના આપણે જીવન ટકી શકે નહીં. એનો આપણે કોઈ ને કોઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલે કે પાણી વિના ચાલશે નહીં. તેને માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. એટલે કે જે બેઝિક માનવીની જે પ્રાથમિક જરૂરિયાત છે એમાંની એક છે જળ, પાણી, જે નદીઓ આપણને પૂરું પાડે છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે જ થયો છે. ખેતીમાં સિંચાઈ માટે ઉપયોગી છે. ઉદ્યોગોમાં પણ પાણીની જરૂર પડે તો એ પણ નદીઓ પૂરું પાડે છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે કે જે પ્રાચીન આપણી જે સંસ્કૃતિ છે તો એ પણ નદીઓને આભારી છે. તો પ્રાચીન સંસ્કૃતિઓ વિશે આપણે ઇતિહાસ વાંચીએ તો ખ્યાલ આવે એ સંસ્કૃતિ કોઈ ને કોઈ એક નદીના કિનારે વિકસી હતી, બરાબર છે, પાંગરી હતી, ઉદ્ભવી હતી એવું કહી શકાય. એટલે કે પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારી રહી છે. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. આજે પણ વર્તમાન સમયમાં પણ તમે જુઓ તો મોટા શહેરો નગરો જે છે એ નદી કિનારાના આસપાસના વિસ્તારમાં જ એ આવેલા છે. જેમ કે દિલ્હી છે, કોલકાતા છે, અમદાવાદ છે, ભરૂચ છે, સુરત, તો એ કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા શહેરો છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટે નદી પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે થાય છે, પછી સિંચાઈ માટે થાય છે અને એ સિવાય અગત્યની બીજી જે બાબત છે જળ વિદ્યુત માટે તથા નૌકા વિહાર માટે પણ થાય છે. કે આ જે જળ વિદ્યુત જળમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ટર્બાઇન થ્રુ, બરાબર, કે તમે જાણો છો, ખ્યાલ જ છે તમને કેવી રીતે વીજળી ઉત્પન્ન થાય છે. તો વર્તમાન સમયમાં તમે જુઓ કે જેટલી આપણને બેઝિક જે જીવવા માટેની જરૂરિયાતો છે, બરાબર, પ્રાથમિક, જેને કહીએ આપણે પાણી છે, હવા છે અને ખોરાક, બરાબર, તો એના પછીની નજીકની કોઈ બાબત ગણીએ આપણે તો જળ વિદ્યુત છે જીવન માટે, બરાબર, કે એના આધારે જ ઉદ્યોગો ચાલે છે અને આપણો વ્યવહાર ચાલતો હોય છે. તો જળ વિદ્યુત માટે પણ જે નદીઓ છે એમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરાય છે જળધોધ દ્વારા. ત્યારબાદ આગળ જોઈએ નદી પ્રદૂષણ. તો નદીઓનું પ્રદૂષણ એટલે કે તો નદીના પાણીનો ઉપયોગ ઘરેલું કૃષિ તથા ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારે પડતો થાય છે. કે નદીઓના પાણીનો આપણે ઉપયોગ ઘરમાં કરીએ છીએ, કૃષિમાં સિંચાઈ માટે કરીએ છીએ અને ઔદ્યોગિક ઉત્પાદન મેળવવા માટે કરીએ છીએ વધારે પડતો. આ ત્રણ બાબતની અંદર આપણે પાણીનો વધારે ઉપયોગ કરીએ છીએ. આપણને નદીઓને એટલે કે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ કે આપણે જેટલી પણ નદીઓ છે એને લોકમાતા તરીકે આપણે એનો સ્વીકાર કર્યો છે આપણા ઋષિઓ મુનિઓ દ્વારા, જે આપણને શીખવવામાં આવ્યું, કહેવામાં આવ્યું, બરાબર, તે પરંપરા મુજબ આપણે એને લોકમાતા ગણીએ છીએ, પવિત્ર ગણીએ છીએ અને પૂંજીએ છીએ. તેને પવિત્ર પણ ગણીએ છીએ, તેમ છતાં નદીઓના ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ, બરાબર, પવિત્ર ગણીએ છીએ, પૂજા કરીએ છીએ, લોકમાતા તરીકે એનો સ્વીકાર કરીએ છીએ, આપણે એને નમન કરીએ છીએ, છતાં આટલું જાણવા છતાં, જળની ઇમ્પોર્ટન્સ, મહત્વ જાણવા છતાં પણ આપણે નદીઓની અંદર ઉદ્યોગોનું જે કચરો છે, કેમિકલ યુક્ત જળ છે, ગંદકી છે, એ આપણે નદીઓની અંદર છોડીએ છીએ અને જેના કારણે નદીઓનું જળ પ્રદૂષિત થાય છે. એટલે કે નદી પ્રદૂષિત થાય છે. પછી એ પાણી જો અન્ય જીવો ઉપયોગ કરે છે તો એના જીવ માટે સંકટ પણ થઈ શકે છે, બરાબર, કે કેટલાક એવા રસાયણો છોડવામાં આવે છે, કેટલીક ગંદકી જેના કારણે રોગચાળો ફેલાય, ઘણી બધી સમસ્યાઓ સર્જન થઈ શકે છે અગર વધારે પ્રદૂષણ થાય છે તો એ નહીં કરવું જોઈએ. કે એક બીજી બાબત અહીંયા જણાવી દઉં હું તમને કે ભારત
પોતાની સંસ્કૃતિ પ્રમાણે, બરાબર, કે નદીઓને લોકમાતા તરીકે સ્વીકારી છે, પૂજે છે, પવિત્ર ગણે છે. છતાં ભારતની નદીઓ પ્રદૂષિત છે. અન્ય કન્ટ્રીમાં એ નદીઓને માતા ગણે છે કે નથી ગણતા, બરાબર છે, કદાચ નહીં ગણતા હોય એવું માની લઈએ, છતાં પણ ત્યાંની નદીઓ ક્લીન છે, ચોખ્ખી છે, ત્યાંનું જળ શુદ્ધ છે. એ લોકો જળનું મહત્વ સમજે છે એવું કહી શકાય, જેથી એમની નદીઓ મલિન જળ એમાં છોડતા નથી, પ્રદૂષણ નદીમાં કરતા નથી, બરાબર. તો આ વસ્તુ એક ભારતીય નાગરિક તરીકે સમજી અને નદીને પ્રદૂષિત ન કરવી જોઈએ, થતું હોય તો અટકાવવું જોઈએ. એના સિવાય શહેરોની ગટરોના પાણી પણ શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. લેટેસ્ટ એટલે કે જીવતું જાગતું ઉદાહરણ જેને કહેવાય, તમે વડોદરામાં જ રહો છો, બરાબર. વિશ્વામિત્રી પણ એક નદી છે, તો એને જઈને જોઈ આવજો એની હાલત, એટલે ખ્યાલ આવી જશે કે દરેક નદીની હાલત જો આપણે અત્યારથી સાચવીએ નહીં તો ભવિષ્યમાં એવી જશે, બરાબર. આ ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં જ નાખીએ છીએ, પરિણામે માનવી જેને લોકમાતા કહે છે તેવા નદીના પાણીને પ્રદૂષિત કરે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની ગઈ છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલમાં વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોકભાગીદારી પણ એટલી જ ઇચ્છનીય છે. તમે પેપર વાંચતા હશો, ન્યૂઝ જોતા હશો, અથવા તો ગંગા નદી શુદ્ધ કરવા માટેનો જે પ્રોજેક્ટ છે એનો વાર્ષિક જે ખર્ચ છે એ ખાલી જોજો કરોડોમાં છે, બરાબર. આપણે જ ગંદી કરી છે અને એને શુદ્ધ કરવા માટે પણ આપણા જ પૈસા બગાડીએ છીએ, બરાબર. તો માનવીએ એ સમજ કેળવવી જોઈએ. એનાથી આપણને જ નુકસાન થવાનું, પ્રદૂષિત થાય છે એટલે જળ ગંદુ થાય છે અને એની શુદ્ધતા માટે આપણા જ પૈસા બરબાદ થાય છે, બરાબર. તો એ માનવીય ભૂલના કારણે જ પ્રદૂષિત થઈ છે, બરાબર. એમાં ફૂલ છે, જે પણ બીજી બધી જે નકામી ચીજો છે એ નાખવામાં આવે છે જેના લીધે પ્રદૂષિત થાય છે, તે વસ્તુ નહીં કરવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ આપણે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, કે જળ પ્રદૂષણ અટકાવી કેવી રીતે શકાય. તો કે જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ, એટલે કે કોઈક એના માટે નિયમ બનાવવો, એને અમલમાં મૂકવો અને કડક રીતે એને અમલીકરણ થવું જોઈએ. એની સજા જે નક્કી કરી છે તે પ્રમાણે લોકોને સજા કરવી જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવામાં જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ. દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી જોઈએ. કે ઉદ્યોગોને જે પરમિશન આપે છે જ્યારે, બરાબર, તો એમાં કન્ડિશન હોય છે કે કચરાવાળું જે જળ છે એટલે કે ગંદકી એને કોઈ પણ નદીમાં છોડતા પહેલા રિસાયકલ કરવું, એટલે એને શુદ્ધ કરવું. એમાં રહેલા જે પણ કંઈક તત્વો છે, કેમિકલ છે, બરાબર, રસાયણો છે, તો એને ફિલ્ટરાઇઝ કરી અને પછી એ પાણીની એટલે કે પાણી નદીમાં છોડવામાં આવે. પરંતુ એવું કેટલાય ઉદ્યોગો કરે છે, નથી કરતા. જે વ્યવસ્થા છે એ પણ એનું આયોજન કર્યું છે, પરંતુ એને દેખરેખ કરે છે કે નહીં એના પર પ્રશ્નાર્થ છે, બરાબર છે. તો એ બેદરકારીના લીધે જ નદીઓનું પ્રદૂષણ વધી રહ્યું છે. જાણવા માટે આપ્યું છે NRCP રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ગંગા નદીના શુદ્ધિકરણના
બીજા તબક્કામાં રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરી. NRCP એનું ફૂલ ફોર્મ છે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 15મો પૂર્ણ થાય છે. એના કેટલાક જે પ્રશ્નો છે એ જોઈ લઈએ આપણે. તો એક વાક્યમાં ઉત્તર આપો. વેરી શોર્ટ ક્વેશ્ચન. ચોત્રીસમો પ્રશ્ન છે કે ભારતમાં મીઠા પાણીના મોટા ભાગના કુદરતી સરોવર કયા ક્ષેત્રમાં આવેલા છે? તો એનો જવાબ આવશે હિમાલય. ત્યારબાદનો પ્રશ્ન છે 35મો. સમુદ્રની ભરતીના કારણે કયા પ્રકારના સરોવરો રચાય છે? તો એનો જવાબ આવશે લેગુન પ્રકારના. લગુન પણ કહેવાય. ત્યારબાદનો પ્રશ્ન 36મો. રાજસ્થાનમાં આવેલું ખારા પાણીનું સરોવર કયું છે? તો 36માનો જવાબ આવશે સાંભર સરોવર. ત્યારબાદ છે 37મો. રાજસ્થાનમાં આવેલું ખારા પાણીનું કયું સરોવર છે જેમાંથી મીઠું પકવવામાં આવે છે? તો એનો પણ જવાબ આવશે સાંભર. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન 38મો. હિમાલયના ક્ષેત્રમાં મીઠા પાણીના સરોવરો શેના દ્વારા નિર્માણ પામ્યા છે? તો 38માનો જવાબ આવશે હિમનદી દ્વારા. ત્યારબાદ છે 39માં. કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય પ્રક્રિયાના દ્વારા રચાયેલું છે? તો 39માનો જવાબ આવશે વુલર સરોવર. ત્યારબાદ 40મો છે સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તેનો જવાબ આવશે રાજસ્થાન. ત્યારબાદ 41મો પ્રશ્ન. લોકમાતા શબ્દ કોના માટે પ્રયોજાયો છે? તો એનો જવાબ આવશે લોકમાતા કોના માટે પ્રયોજાયો છે શબ્દ? નદીઓ માટે. બરાબર. તો 41મો જવાબ આવશે નદીઓ માટે. 42મો છે નદીઓ એ કેવા પ્રકારનું સંસાધન છે? તો કેવા પ્રકારનું સંસાધન છે? કુદરતી સંસાધન છે. કારણ કે તમે ને હું કોઈ બનાવવા ગયા નથી, કુદરત નિર્મિત છે. બરાબર. 43મો પ્રશ્ન છે જળ પ્રદૂષણ ઘટાડવા કઈ યોજના અમલમાં મૂકી છે? 43માનો જવાબ તમારે લખવાનો રહેશે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એક બે વાક્યમાં ઉત્તર આપો. 14મો પ્રશ્ન. આધુનિક સમયમાં નદીના પાણીનો ઉપયોગ કયા કયા કામો માટે થાય છે? તો એનો જવાબ તમારે લખવાનો રહેશે કે આધુનિક સમયમાં નદીના પાણીનો ઉપયોગ પીવા અને ઘર વપરાશ, સિંચાઈ, જળવિદ્યુત, નૌકાવિહાર વગેરે કામો માટે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જળ પ્રદૂષણમાં સતત વધારો શાથી થયા કરે છે? તો એનો જ અમારે જવાબ લખવાનો છે કે ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે જળ પ્રદૂષણમાં સતત વધારો થયા કરે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તેનો જવાબ તમને અહીંયા આપેલો છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાય. તેના જે 6 જેવા પોઈન્ટ છે તમારે લખવાના રહેશે. ત્યારબાદ છે નદીઓનું આર્થિક મહત્વ જણાવો. તેનો પણ જવાબ અહીંયા આપેલો છે. તેના પણ 5 પોઈન્ટ છે, 5 પોઈન્ટ લખવાના રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. જે છઠ્ઠો અને 7મો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો 2 ગુણ માટે છે. એટલે છઠ્ઠો પ્રશ્ન 2 માર્ક માટે છે અને 7મો પણ 2 ગુણ માટે છે. ત્યારબાદ જો મુદ્દાસર ઉત્તર આપો 4 ગુણ માટે. સરોવરોની ઉપયોગિતા જણાવો. તો એ પણ અહીંયા તમને જવાબ આપી દીધો છે. સરોવરોની ઉપયોગિતા તેના 5 મુદ્દા છે, 5 મુદ્દા તમારે લખવાના રહેશે. ત્યારબાદ આપણે નકશાની આગળ વાત તો આમ કરી જ દીધી. સિંધુ નદી છે, ગંગા, બ્રહ્મપુત્ર, તાપી, મહાનદી, કૃષ્ણ
કાવેરી, નર્મદા, પુલિકટ સરોવર, આ બધા સરોવર છે. ચિલ્કા સરોવર, સાંભર સરોવર, વુલર સરોવર એ આપણા નકશાની અંદર આપેલા જ છે. તેમાં જોઈ અને નકશાની અંદર પૂર્તિ કરવાની રહેશે. બરાબર. વુલર સરોવર છે, સિંધુ નદી છે. સાંભર સરોવર છે, ચિલ્કા સરોવર છે, પુલિકટ સરોવર છે, નર્મદા નદી છે, તાપી છે, ગંગા છે, બ્રહ્મપુત્રા છે, કૃષ્ણા છે. તો આ બધી જ નદીઓ નકશામાં આપેલી છે. તમારે જોઈ એ રીતે નકશા પૂર્તિ કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે કંઈ પણ માહિતી તમને પ્રશ્નોના જવાબ નકશા વિશે માહિતી આપી એનો સંપૂર્ણ તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું છું. હવે પછીના પીરિયડમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર વિશે માહિતી મેળવીશું. હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.